જામનગરમાંથી એક ચોંકાવનારી રાજકીય ખબર સામે આવી રહી છે। ગુસ્સેટોક જેવા ગંભીર ગુનામાં નામ આવ્યા બાદ પણ એક પૂર્વ કોર્પોરેટર હવે ચૂંટણી મેદાનમાં એન્ટ્રી કરી ચૂક્યા છે। જામનગરમાં વધુ એક ગુસ્સેટોક કેસના આરોપી પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ખફીએ કોંગ્રેસ પક્ષમાંથી વોર્ડ નંબર 12 માટે ઉમેદવારી નોંધાવી છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જામનગરમાં બે પૂર્વ વિપક્ષી નેતાઓ વચ્ચે ચાલી રહેલા ગેંગ વોરને ધ્યાનમાં રાખીને રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની સૂચના મુજબ જામનગર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી। આ કાર્યવાહી દરમિયાન પૂર્વ કોર્પોરેટર અસલમ ખિલજી અને અલ્તાફ ખફીની સહિત બંનેની ગેંગ સામે ગુસ્સેટોક હેઠળ ગુનો નોંધાયો હતો અને તેમની ધરપકડ કરવામાં આવી હતી। તે પછી હવે આ જ કેસમાં સંડોવાયેલા અલ્તાફ ખફીએ કોર્ટની પરવાનગી હેઠળ પોલીસ કસ્ટડીમાં રહીને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે। આ પ્રસંગે પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમની હાજરીમાં ચૂંટણી અધિકારી સમક્ષ તેમણે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે। મિત્રો, આપ જાણો છો ત્યારે કોર્પોરેશનની ચૂંટણી ચાલી રહી છે। 6 તારીખથી ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે। આવતીકાલે છેલ્લો દિવસ છે। ગઈકાલે કોંગ્રેસ પાર્ટીના બે ઉમેદવાર, એ સારાબેન મકવાણા હોય, એ અસલમભાઈ સોરા હોય, બંનેએ ફોર્મ ભરી દીધા હતા। બે ફોર્મ બાકી હતા, એ આજે અલ્તાફભાઈ ખફી અને કશ્મીરાબેન ચૌહાણે આજે ફોર્મ ભર્યા છે। કોંગ્રેસ પાર્ટીના વોર્ડ નંબર 12માં 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। જનતાની અદાલતમાં ઉમેદવારો જાય છે, જનતા એમનો જે ચુકાદો આપે।